ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ ઓછા મળતા ખેડૂતોની મુશ્કેલીમાં થયો વધારો। ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યના અનેક વિસ્તારમાં અનેક ખેડૂતો ડુંગળીનું વાવેતર કરતા હોય છે। લાલ તેમજ સફેદ ડુંગળીનું ભાવનગર જિલ્લામાં પણ પુષ્કળ પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે। ભાવનગર જિલ્લો જ નહીં પરંતુ અન્ય જિલ્લાઓમાંથી પણ મોટાભાગના ખેડૂતો ડુંગળીનું વેચાણ કરવા માટે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે। પરંતુ હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો જણાવી રહ્યા છે કે સફેદ ડુંગળીના ભાવ ઓછા મળી રહ્યા છે, જેથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો નોંધાયો છે। મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લે થયેલા હરાજીમાં સફેદ ડુંગળીના ભાવ 200 થી 320 સુધીના રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનું વેચાણ કરવા આવતા ખેડૂતો જણાવી રહ્યા છે કે હાલ જોઈએ તો ખેતીમાં ખાતર, દવા, બિયારણ, મજૂરી ખર્ચ તમામ વધી રહ્યું છે, પરંતુ ભાવમાં સુધારો જ નથી થતો, જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। હાલ માર્કેટિંગ યાર્ડમાં ભાવ 300 રૂપિયાની આસપાસ એવરેજ ખેડૂતોને મળી રહ્યો છે, જે ખરેખર ઓછા કહેવાય। ખેડૂતોને જો 400 થી લઈને 500 રૂપિયા કે તેથી વધુ મળે તો જ ખેડૂતોને ફાયદો થાય તેમ છે, અન્યથા ખેડૂતો દર વર્ષે નુકસાન જ ભોગવી રહ્યા છે। આ અંગે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનું વેચાણ કરવા માટે આવેલા કાનાભાઈ નાનજીભાઈ બામણીએ શું કહ્યું તે સાંભળો। મારું નામ કાનાભાઈ નાનજીભાઈ બામણીયા, ગામ કંથારિયા। મારે 6 વીઘાની ડુંગળી હતી, એમાં આજ હું માર્કેટ યાર્ડમાં લઈને આવ્યો, એમાં મારે 304 રૂપિયા આવ્યા છે। એટલે આ ભાવ અમને પોહાતા નથી, કેમ કે મજૂરી ખર્ચ વધી જાય છે, પછી દવા ખાતર બધા મોંઘા છે। હવે 304માં શું અમને મળી જાય? શરીરને વિનંતી છે કે ભાવમાં કંઈક વધારો થાય એવી અમારી અપેક્ષા છે। વીઘે 40 થી 50 હજારનો વીઘે ખર્ચો થાય છે। બિયારણ આવી જાય, દવા આવી જાય, મજૂરી આવી જાય, ટોટલ ખર્ચ આવી જાય છે। કેટલો ભાવ મળે તો ફાયદો થાય? ભાવ તો 500 ઉપર તો હોવો જ જોઈએ, તો જ ભાવ વધે। આ વર્ષે મેં 6 વીઘામાં ડુંગળીનું વાવેતર કર્યું હતું। હાલ હું મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીઓનું વેચાણ કરવા માટે આવ્યો છું અને જ્યાં મને 304 રૂપિયા ભાવ સફેદ ડુંગળીના મળ્યા છે। ખરેખર આ સફેદ ડુંગળીના ભાવ અમને ખૂબ ઓછા લાગી રહ્યા છે, કારણ કે હાલ જોઈએ તો ખાતર, દવા, બિયારણ સહિત તમામ વસ્તુઓના દિવસે ને દિવસે ભાવ વધી રહ્યા છે, જેથી અમને ખરેખર 500 રૂપિયા કરતાં વધુના ભાવ મળે તો ખેડૂતને ફાયદો થાય છે, નહીતર ખેડૂતોને પોતાના ખર્ચના પૈસા પણ માંડ ઊભા થઈ રહ્યા છે। આ અંગે જેસરથી ડુંગળી વેચવા માટે આવેલા પ્રવીણભાઈ પરસાણાએ જણાવ્યું કે હાલ સફેદ ડુંગળીનું વેચાણ કરવા માટે હું અહીંયા આવ્યો છું અને મને ડુંગળીના 282 ભાવ મળ્યા છે। તે ભાવ ખરેખર ઓછા છે। હાલ દિવસે ને દિવસે ખેતીમાં તમામ પ્રકારના ખર્ચ વધી રહ્યા છે, ખાતર સહિતમાં વધારો નોંધાઈ રહ્યો છે, પરંતુ ખેડૂતો જે પાકનું વેચાણ કરે છે તે ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે, જેથી ખેડૂતોને યોગ્ય ભાવ મળે તો જ તેને ફાયદો થાય, અન્યથા દર વર્ષે તેઓએ નુકસાન જ પહોંચતું રહેશે। હું જેસરનો ખેડૂત છું, પ્રવીણભાઈ પરસાણા, અને ડુંગળીના ભાવ મારે 282 રૂપિયા આવ્યા છે, પણ માલ પ્રમાણે ભાવ ઓછા છે અને ખર્ચા ખેડૂતને બહુ વધારે આવે છે, તો 360 લગી ભાવ આવવા જોઈએ, 400 થી 360 લગી। અત્યારે દવા એટલી બધી મોંઘી છે, ખાતર, ખેતી ખર્ચ, ડીઝલ મોંઘું છે, એટલે ભાવ સારા આવે તો ખેડૂતને કંઈક 2 પૈસા વધે, નકર ખેડૂત પાયમાલ થઈ જાય।